લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સમાજમાં રાજકારણ નહીં પણ રાજકારણમાં સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ। બ્રાહ્મણ અગ્રણી જગદીશભાઈ દવે। ગુજરાતી લોકપ્રિય ચેનલ GTPL ટીવીમાં પ્રસારિત થતા કાર્યક્રમ લોકમંચ, જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ પર સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવે છે, જેનું સંચાલન ધારદાર પત્રકારત્વના માલિક પદ્મકાંત ત્રિવેદી કરે છે। તેવી જ એક ગોષ્ઠી જેમાં જ્ઞાતિ આધારિત રાજકારણ મુદ્દા પર ચર્ચા યોજાઈ હતી, જેમાં બ્રાહ્મણ અગ્રણી અને આક્રોશ ગ્રુપ તેમજ એસ લાઈવના તંત્રી જગદીશભાઈ દવે અને એડવોકેટ તેમજ બ્રાહ્મણ આગેવાન મનોજ જોશીએ ભાગ લીધો હતો, જેમાં જગદીશભાઈ દવેએ જણાવ્યું કે સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં સમાજનું પ્રતિનિધિત્વ જરૂરી છે। આ ઉપરાંત વિવિધ મુદ્દાઓ પર જગદીશભાઈ દવેએ પ્રકાશ પાડ્યો હતો। આવો નિહાળીએ આ ગોષ્ઠીના સંકલિત અંશો। વોટ બેંકની રાજનીતિ, રાજકીય પક્ષો તેનાથી અલિપ્ત ન રહી શકે, કોઈ પક્ષ અલિપ્ત ન રહી શકે। જાહેરમાં ભલે એમ કહેવામાં આવતું હોય, પણ ટિકિટની ફાળવણીનો જ્યારે મુદ્દો આવે ત્યારે કઈ જ્ઞાતિના કેટલા, કયા સમાજના કેટલા મતો કયા મત વિસ્તારમાં છે અને કયો ઉમેદવાર ઉભો રાખીએ અને સામેના હરીફ ઉમેદવારના મત કાપવા માટે એની જ્ઞાતિનો કોઈ ડમી ઉમેદવાર ઉભો કરીને તેના મત કાપવા, આવું રાજકારણ આજે પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રમાઈ રહી છે। એ વાત સાથે આપ સંમત છો? એ વાત સાથે સંમત છું, કારણ કે હાલની પરિસ્થિતિમાં દેશના રાજકારણને ગુજરાતને બધી જગ્યાએ આપણે જો વિચારીએ તો પરિસ્થિતિ એવી છે કે સામાજિક વાત કરતા અત્યારે પરિસ્થિતિનો રાજકીય પાર્ટી બુદ્ધિની રીતે એ લોકોએ રાષ્ટ્રવાદ, હિન્દુવાદ અને વિકાસવાદની વાતને લઈ અને લોકોને જે પાટા પર લઈ જવા છે પક્ષની રાજનીતિ સુધી, એ બહુ આયોજનપૂર્વક આ બધી વસ્તુ થઈ શકે છે અત્યારે। અને એના કારણે સામાજિક કોઈ પણ જ્ઞાતિનો માણસ કોઈ બી જગ્યાએ ટકરાતો હોય તો એ ગાડી રાષ્ટ્રવાદ, હિન્દુવાદની વાત કર મૂકવી ને આવું બધું કરીને એને અમુક મુદ્દાઓ સાઇડલાઇન કરીને રાજકીય પક્ષો પોતપોતાની રીતે આગળ વધવાની એમની પોતાની રાજકીય રાજનીતિ હોય છે અને એમાં એ લોકો સક્સેસ પણ જાય છે। જી, એટલે આને આગળ વધતા હોય છે। આપણે વાત કરી કે જે જ્ઞાતિઓને સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યાં મોટા ભાગે એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો જોડાઈ જતો હોય છે અને રાજકીય પક્ષો આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવતા હોય છે। ગુજરાતના રાજકારણના બહુ પાતળા ઇતિહાસ નથી ઉકેલવા। માધવસિંહભાઈ સોલંકીનો યુગ યાદ કરીએ તો ખામ થિયરી અને એના આધારે તેમને સફળતા મળી હતી। શિક્ષણનું પ્રમાણ ઓછું અને ખામ થિયરીનો સહારો લઈને એમને ગુજરાતમાં એક સતત એમને શાસન આપવાની કોશિશ કરી। આ ખામ થિયરી પણ જ્ઞાતિ આધારિત રાજકારણનો જ એક ભાગ હતો એમ માનો છો? હું એવું માનું છું કે ખામ થિયરીની સામે એક હિન્દુ થિયરી આવી। એ તો બહુ પછી આવી ના, પણ એ પછી કદાચ એનું શરૂઆત ક્યાંકથી થઈ હતી। એ વખતે કાઉન્ટર કરવાનો પ્રયત્ન કર્યો પણ એ સફળ નહીં ગયા, બાકી કાઉન્ટર એ વખત પણ થયેલું। અને મૂળ વાત એ છે કે સામાજિક રીતે એક હિન્દુ થિયરી આવી, જેમાં એ લોકોનું થિંકિંગ એવું હતું કે આપણે બ્રોડ સંખ્યા વધારીએ। જેમ કે ઘણી વખત ઘણી કોમ્યુનિટી એવું માનતી હોય, આપને એક દાખલો આપું કે ગુજરાતના રાજકારણમાં દરબારો એટલે મીન્સ ઠાકોર કોમ્યુનિટી, એમની સંખ્યા ખૂબ ઓછી છે, જેને રજપૂતો કહીએ આપણે। એક ઠાકરડા કોમ્યુનિટી જેને કહેવાય એની એક સંખ્યા છે। આજની તારીખમાં રજપૂત સમાજે ઠાકોર સમાજને પોતાની સાથે એ રીતે ભેળવ્યો કે તમે પણ ક્ષત્રિયો છે, કારણ કે એમનું ટોળું મોટું કરવું હતું। મૂળ વાત આ છે કે દરેકને ટોળું, એમને બ્રોડ મેન્ડેટ વિચાર્યું કે આ ખામ થિયરીની સામે કઈ થિયરી ચાલે, તો એમાં હિન્દુત્વની વાત આવી, હિન્દુ સમાજની વાત આવી, એટલે હિન્દુ સમાજનું બ્રોડ મેન્ડેટ થઈ ગયું, તો એની સામે એ લોકો મુસ્લિમો તિરસ્કાર કરતા હતા। એટલે આ એક બહુ સ્પષ્ટ વાત છે કે સમાજ એટલે, હું એવું માનું છું કે સમાજે પોતે એક એવું વિચારવું જોઈએ કે દેશનો ઉત્કર્ષ ક્યાં છે। સમાજ એટલે કોઈ એક જ્ઞાત નહીં, કારણ કે હું આપને એક દાખલા પર કહું છું કે બ્રાહ્મણ કોઈ કોમવાદી હતો નહીં, છે નહીં અને હશે નહીં। વૈચારિક ક્રાંતિ લાવવાનું કામ બ્રાહ્મણોએ હંમેશા કર્યું છે। એ જ્યોતિરામ દવે હોય કે રવિશંકર મહારાજ હોય, એ લોકો વૈચારિક ક્રાંતિ કરી છે। ઠાકોરોની અંદર મોટા મોટી કોઈ સેવા કરી હોય તો રવિશંકર મહારાજે કરી છે, પગે ચાલીને પગમાં જૂતા વગેરે ભર્યા છે। એટલે અને બીજું આપને કહું કે તમે જુઓ, જ્યોતિરામ દવે કોની સેવા કરી? આદિવાસીઓની સેવા કરી। એટલે એક સીધી વાત છે કે બ્રાહ્મણ એક સંસ્કાર છે, બ્રાહ્મણ એક કોમ્યુનિટી છે, પણ એ સંસ્કાર પણ છે। એનો સંસ્કાર એને ખુદ પોતાની માટે વિચાર કર્યો નથી।
સમાજ માટે વિચાર કર્યો છે, દેશ માટે વિચાર કર્યો છે. અરે એના સુધી નહીં પદ્મકાંતભાઈ, એને તો ઝાડ, પશુ, પંખી એના માટે પણ વિચાર કર્યો છે. બહુ તકલીફ ત્યાં છે કે લોકોની જે આને લોકશાહી કરતા એક ટોળાશાહીમાં કન્વર્ટ કરવાની વાત આવી. જગદીશભાઈ, આપ પત્રકાર છો, આપ વડીલ છો, મેં આપનો જવાબ પણ સાંભળ્યો અને ખૂબ ઝડપથી વિષય પણ આપ બદલી શકવાનું કૌશલ્ય ધરાવો છો. મારો મુદ્દો તો ખામ થિયરી. માધવસિંહની ખામ થિયરી સમાજ માટે સારી હતી કે કેમ? હું રોંગ સાઈડમાંથી પસાર થયો અને મને જો કોઈ પોલીસ વાળો પકડે ને એમ કહું કે મારી આગળ જગદીશભાઈ રોંગ સાઈડથી પસાર થયા, તમે એમને કેમ ના પકડ્યા? એ મારો બચાવ નથી. કાયદાનો ભંગ મેં કર્યો એ કર્યો. હિન્દુ થિયરી આવી કે બીજી કોઈ પણ થિયરી આવી, કાઉન્ટરમાં આવી, પણ ખામ થિયરી સમાજ માટે સારી હતી કે કેમ? તો સમાજ માટે હું એક સીધી વાત કરું કે કોમ્યુનિટીના ગ્રાઉન્ડ ઉપરનું રાજકારણ બહુ પહેલાથી ચાલતું હતું. ક્યાંક એમાં સુધારો એ આવ્યો કે એમને પણ એક ડિવાઈડ કર્યું. તમે સમજો, ઠાકોર નહીં, મોચી નહીં, ઘાંચી નહીં કે બીજી કોઈ કોમ્યુનિટી નહીં, પણ બક્ષી પંચ એક બક્ષી સાહેબના વડપણ હેઠળ એક કમિશન નિમાયું. એમાં આર્થિક રીતે પછાત કોમ્યુનિટી કેટલી એનું એક લિસ્ટ તૈયાર થયું. આપ તો વધારે મારા કરતા વિદ્વાન છો, આપને ખ્યાલ છે. એટલે એ આખું એક લિસ્ટ તૈયાર થયું. એ લિસ્ટ બધા બક્ષી સાહેબના નામે. સાહેબ વિચાર કરો, એ બક્ષી સાહેબ કોણ હતા? બ્રાહ્મણ હતા, નાગર બ્રાહ્મણ હતા બક્ષી સાહેબ. તો બક્ષી સાહેબે જે આખું લિસ્ટ બનાવ્યું કે આટલો સમાજ એવો છે કે જે આર્થિક રીતે નબળો છે. એક વસ્તુ તમને કહું કે ઘરમાં 2 દીકરા હોય, એક બાપને 2 દીકરા હોય, પણ એમાં એક દીકરો નબળો હોય તો એની પક્ષે માની કે બાપની થોડી કૃપા દ્રષ્ટિ રહે. હા, કાયમ ચાલન ગાડી ના અપાય, પણ ચાલન ગાડી તો એને જોઈએ ત્યાં પગે ચાલતો થઈ જાય, પછી એને ચાલન ગાડીની જરૂર નથી. એટલે કંઈક અંશે ચાલન ગાડી લાંબા સમય સુધી ચાલુ રાખીને રાજકારણીએ ભૂલ કરી છે. એ વાત મારે આપણે ધ્યાન પર લાવી છે. મનોજભાઈ, રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ સેલ બનાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ સેલ, અનુસૂચિત જનજાતિ સેલ, બક્ષીપંથનું સેલ, આમ અલગ અલગ જ્ઞાતિ માલધારીઓનું સેલ, આ બધા સેલ બનાવવામાં આવે છે. આ વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને આવા સેલ બનાવવામાં આવે છે અને જ્ઞાતિ આધારિત રાજકારણ એમાં શેરભેર શરૂ થાય છે. આપ માનો છો કે આ પ્રકારના અલગ અલગ સેલ બનાવવાની જે વ્યૂહરચના હોય છે એ જ્ઞાતિઓને આકર્ષવા માટે જ ખાસ સેલ બનાવવામાં આવે છે, એમાં આપ સંમત છો કે નથી સંમત? એ બાબત તો સંપૂર્ણ સંમત જ છું, કારણ કે જે તે કોમ્યુનિટીનું જે તે પક્ષો સેલ બનાવીને સ્ટેટ નીચા લેવલ સુધી કાર્યકરો ઉભો કરવાની આખી પ્રક્રિયાનો એક ભાગ જ છે. સમાજથી રાજકારણ છે, રાજકીય પક્ષો છે કે રાજકીય પક્ષોથી સમાજ છે? રાજકીય પક્ષો અને સમાજ એ બેને તમે સમાજ એટલે કોણ? વ્યક્તિઓનો સમૂહ. ચાહે એ સમૂહ કોઈ પણ ધંધાકીય, માનો કે બ્રાહ્મણ છે તો વેદનું ને એ બધું કામ કરતો, સુતાર એનું લાકડાનું કામ કરતો, આવા બધા સમાજના મુઠ્ઠીભર મોભીઓ સમાજના વડા બનીને રાજકારણીઓ પાસેથી લાભ મેળવી અને સમાજને ગેરમાર્ગે પણ ક્યારેક દોરતા. તમારી વાત જોડે હું 100% સહમત છું. જી, તમારી વાત જોડે 100% એટલા માટે સહમત છું કે આ આગેવાનોનું એમના સમાજમાં કે સમાજ જોડે, હું મારી વાત કરું કે મને કહું, હું એમ નેતા થઈને બહાર નીકળું કે હું બ્રાહ્મણ સમાજનો આગેવાન છું એટલે હું કહું એમ બધા બ્રાહ્મણો વોટ નહીં આપે, પરંતુ આવો એક ભ્રમ પેદા કરી શકે. પણ આવો ભ્રમ પેદા કરવાની જે વાત છે એ ભ્રમ તોડવો જોઈએ. એ ભ્રમ તોડવો જોઈએ. હા, તમે એ લોકોની રીતે એને તમે એજ્યુકેશન તમારી વાત કરો કે ભાઈ સમાજમાં આને આટલું વ્યવસ્થિત છે, આનું આટલું વ્યવસ્થિત છે, આ સમાજને આ પોલિટિકલ પાર્ટી આપણને આ રીતે મદદરૂપ થશે. નો ડાઉટ પોલિટિકલ સમાજ સાહેબ એક વાત કહી દઉં, જ્ઞાતિવાદ આ હિન્દુસ્તાનમાંથી કોઈ દિવસ જવાનો નથી અને જશે પણ નહીં. એટલા બધા ઊંડા મૂળ છે વેદોના વખતના કે મૂળ ઉખેડી નાખવા એ હિન્દુસ્તાનમાં શક્ય કોઈ નહીં કરી શકે. મોટા મોટા લોકો ગાંધીજી પણ આ જ વિચાર્યું હતું, પણ છતાં નહીં કાઢી શક્યા. આજે પણ નથી નીકળતા. હાઈકોર્ટમાં બેઠેલા જજ સાહેબ પણ આ નથી કરતા. એમના મગજમાં નિર્ણય એની વાસ્તવિકતાની વાત કરે છે, પણ જયારે સમય આવે છે ત્યારે એને બચાવવા એ રાડ પાડવા ત્યાં જાય છે. મેં આ જોયું છે. બ્રહ્મ સમાજ સાથે વર્ષોથી સંકળાયેલા છે અને કોંગ્રેસ પક્ષ સાથે એની વિચારધારા સાથે પણ એક ખાસા દાયકાઓથી આપ સંકળાયેલા છો. આમ છતાં તમને ટિકિટ ક્યારે આપવામાં ન આવી?
એના માટે જ્ઞાતિ આધારિત રાજકારણ જવાબદાર છે એમ માનો છો? પ્રામાણિકપણે કે જો હું પાટીદાર હોત, ઠાકોર હોત, કોળી હોત, જૈન હોત તો કદાચ તમે અત્યારે ઘણા રાજકારણમાં મહત્વનો રોલ અદા કરતા હોત. પદ્મકાંતભાઈ, આપ મને વર્ષોથી ઓળખો છો રાજકારણમાં. હું પત્રકાર કદાચ પછી બન્યો, પણ એ પહેલા હું રાજકારણમાં હતો. એક જમાનામાં યુથ કોંગ્રેસમાં પણ હું રહી ચૂક્યો છું. હવે મને 68 વર્ષ થયા, પણ યુથ કોંગ્રેસની જ્યાં સુધીની કેપેસિટી ત્યાં રહી ચૂક્યો છું. એક વાત આપને સ્પષ્ટ કહું કે મેં મારી જિંદગીમાં, મેં જાહેરમાં પણ એવું કહ્યું છે, કદાચ મારા રેકોર્ડ ઉપર પણ લેવાયું છે કે મને ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધીની કોઈ ટિકિટ જોઈતી નથી. મેં પાર્ટીમાં કોઈ દિવસ ટિકિટ લેવા માટે પ્રયત્ન કર્યો નથી. કોઈ પણ નેતાને, આજની તારીખમાં ટોપ કક્ષાના નેતાઓ જે છે, જે દિલ્હીમાં બેઠા છે, એના ઘણા મિત્રો જોડે મેં યુથ કોંગ્રેસમાં કામ કર્યું છે. આજે જવું તો પ્રેમથી બોલાવે છે. મેં કોઈ દિવસ એમને કહ્યું નથી કે મને ટિકિટ આપો. હું ટિકિટ માંગવા ગયો જ નથી અને મને ટિકિટ આજે પણ જોઈતી નથી. હા, મારો એક જ મોટો છે, એ આપને સ્પષ્ટ કહું કે જે મેં પહેલા પણ કહ્યું કે બ્રહ્મ સમાજ જે બુદ્ધિપૂર્વક વિચારે છે, જે સમાજનું વિચારે છે, નહીં ખાલી બ્રહ્મ સમાજનું, આખા સમાજનું વિચારે છે, દેશ માટે વિચારે છે, પશુ પંખી માટે વિચારે છે, તમે જો એની રાજકારણની પકડ ધીમે ધીમે ઘટતી જાય છે. કારણ શું? એક હોશિયાર માણસ, એક પદ્મકાંતભાઈ જેવો હોશિયાર માણસ હોય, પણ એની તમે 4 મૂર્ખાઓ આવી જાય તો 4ના માથા વધારે ગણાય અને પદ્મકાંતભાઈનું મહત્વ ઓછું ગણાય. આ પરિસ્થિતિનું જે સર્જન થયું છે, એ સર્જનની સામે મારી કંઈક હશે લડત છે. મતલબ કે અત્યારના પ્રસ્તુત રાજકારણમાં ચાણક્ય પણ હોત તો લઘુમતીમાં હોત. સવાલ જ નથી, કારણ કે આ લોકશાહી નથી. પદ્મકાંતભાઈ, લોકશાહીની હું ટોળાશાહી કહું છું. એટલા માટે તો, કારણ કે ટોળાશાહી એટલા માટે 5-10 મૂર્ખાઓ ભેગા થાય, એક બુદ્ધિ ચાણક્ય હોત તો ચાણક્યનું કહ્યું ન માન્યું હોત. એટલે અત્યારે જે ચાણક્યો છે એ બિચારા પોતાના ઘરમાં ઘૂસી ગયા છે. શું કરે? કારણ કે ત્યાં તમે જાઓ એટલે પૂછે તમારા, તમે જેમ પહેલા ઉલ્લેખ કરી ચુક્યા કે અમુક વિસ્તારની અંદર કઈ કોમ્યુનિટી છે જોવામાં આવે. એ મજબૂત બુદ્ધિશાળી બ્રાહ્મણ હોય અને એ જો બહાર આવીને ત્યાં ટિકિટ માંગવા જાય તો પહેલા એને કહેશે કે તને આ વિસ્તારમાં તને ટિકિટ નહીં મળે. કારણ શું? કારણ એટલા માટે કે ત્યાં સંખ્યા ઓછી છે, તો ઠાકોરોની સંખ્યા વધારે છે, ઠાકોરને ટિકિટ આપો. એટલે આ સંખ્યાબળ, લોકશાહીમાં જેને સંખ્યાબળ કહીએ, એ ઘણી વખત ઘાતક બન્યું છે અને આજની તારીખમાં બની રહ્યું છે. પરંતુ એ વાત પૂરી કરીએ, બોટમ લાઈન આખી ચર્ચાનો સૂર એ હતો કે સમાજમાં રાજકારણ બળે એ એક ડેન્જરસ સ્થિતિ છે. રાજકારણમાં સમાજ બળે ત્યાં સુધી એ ઓકે છે, કોઈ ઇસ્યુ નથી. સમાજમાં ભાગલા પડાવવાનું કામ રાજકારણ કરતું હોય છે. અંગ્રેજો ઘણું બધું આપણે શીખવીને ગયા, પરંતુ એક જ વસ્તુ આપણે બહુ સારી રીતે શીખી શક્યા છે, ભાગલા પાડો અને રાજકારણ. ને સમાજમાં પણ આ વસ્તુ પ્રવેશી છે. આ સાથે ચર્ચાનું સમાપન કરીએ. મિત્રો, આપ બંને અહીં ઉપસ્થિત રહ્યા, ચર્ચામાં ભાગ લેવા માટે જગદીશભાઈ અને મનોજભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.